તો હવે માટી ખૂંદતા ખૂંદતા કેવું આમ કરવા માંડ્યા તો બ્લોક જોવો. તો બધા મિત્રોને જય માતાજી. બપોર ઉઠીને બહાર નીકળ્યા હતા, ખબર પડી કે મશીન તો હજી મૂક્યું નથી. એટલે મેં કીધું મશીન મૂકવાનું જલ્દી. રેકડી લેવા તો ખબર પડી કે આ ભાઈ કે બેઠા બેઠા કરે. મેં કીધું રેકડી લાવો મારે ભાઈ રેતું સારવા જવું છે. તો કહીશ કે સાની મને નહીં કહે. જયારે હું રેતી સારવા આવ્યો ત્યાં રેતી સારી હોય જ નહીં. એટલે આ તો હું બોલું કરમ કરમ મારા કાસા પીડ્યા. તો રેતું સારી લીધી અને અમે જવાનું છે રેતું નો ફેરો ખાલી કરવા. તું ખાલી કરીને આવ્યો ને આ ભાઈ બે આંગળી દેખાતા ને આંગ ચાલતું હતું. ગારો રગડવાનું મશીન એટલે માટી ખૂંદવાનું મશીન ચાલતું હતું. અને આ ભાઈ એકલા એકલા કરતા હતા ને અમે આપણે કરવાનું છે પડ સાફ. તો હાલો પડ સાફ કરીને પડ સાફ કરી નાખ્યો. અને અહીંયા ખોલવાનો તો બોલ. મેં કીધું અબ્બી ખોલ કરી દેતો અબ્બી ખોલ કરી દેતો. પાનું લીધું હાથમાં તે ખોલવાનું કહી દીધું ચાલુ. અને આંગ ચાલતું હતું પડમાં પાણી છાંટવાનું કામકાજ. અને મેં કીધું